શ્યામકુમારના નમસ્કાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા જાહેર કરવામાં આવેલી ફેબ્રુઆરી-માર્ચ 2026ની SSC ધોરણ 10 પરીક્ષા પરિણામના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ। પરીક્ષાનું એકંદર પરિણામ। નિયમિત પરીક્ષાર્થીઓ કુલ 7,69,993 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 7,56,392 ઉપસ્થિત રહ્યા અને 6,34,327 ઉત્તીર્ણ થયા। આ વર્ષનું પરિણામ 83.86% રહ્યું છે। રિપીટર પરીક્ષાર્થીઓ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 33.53% આવ્યું છે। GSOS પરીક્ષાર્થીઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ 28.22% નોંધાયું છે। મુખ્ય આંકડાકીય વિગતો। સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74% સૌથી છેલ્લે રહ્યું છે। સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા જિલ્લો 90.85% સાથે મોખરે છે। સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પંચમહાલ જિલ્લો 76.42% પરિણામ ધરાવે છે। જાતિવાર પરિણામ નિયમિત વિદ્યાર્થીઓમાં કન્યાઓનું પરિણામ 88.28%, કુમારો 80.12% કરતાં વધુ છે। માધ્યમ અને વિષયવાર સિદ્ધિ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 92.50% સાથે સૌથી વધુ છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% રહ્યું છે। મુખ્ય વિષયોમાં સ્ટાન્ડર્ડ મેથ્સ નું પરિણામ સૌથી વધુ 99.63% અને બેઝિક મેથ્સ નું પરિણામ 84.86% નોંધાયું છે। એક ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 35,508 છે। અગત્યની અન્ય માહિતી। પૂરક પરીક્ષા બેસ્ટ ઓફ 2 જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે અથવા પરિણામ સુધારવા માંગે છે, તેમના માટે જૂન 2026માં પૂરક પરીક્ષા યોજાશે। આમાં વિદ્યાર્થીને બેમાંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તેનો લાભ મળશે। ગેરરીતિ આ વર્ષે પરીક્ષા દરમિયાન 5 પ્રત્યક્ષ ગેરરીતિના કેસ અને CCTV ફૂટેજના આધારે 233 કેસ નોંધાયા છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ કુલ 4,738 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમના માટે પાસિંગ સ્ટાન્ડર્ડ 20% રાખવામાં આવ્યું છે।